ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગત રોજ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાના કારણે 4 જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા। જે ઘટનામાં ચંદુ સંગાડા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 3 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જે સીસીટીવી ફૂટેજમાં પણ ચણતર દિવાલ સાથે ધડાકાભેર સાથે નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા। આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી। કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું, ત્યાં સ્લેબ પડી જતા 4 મજૂરોને ઇન્જરી થઈ હતી, જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું। જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા 304નો ગુનો નોંધવામાં આવેલો હતો। આ બનાવમાં તત્કાલ જ્યારે 2 લોકો ઇન્જર થયા હતા, એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 2 લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા। ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી, મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી। આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા 304 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા, પ્રિન્ટિંગ ખાતાના, કે જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું, કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લીધી અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે। સર, આમાં મહાનગરપાલિકા પાસે પરમિશન હોય, મહાનગરપાલિકાના કર્મચારીઓ રોજ કે આટલું મોટું બિલ્ડિંગ બની ગયું? અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છીએ એમાં જે બનાવ બાબતે શું ઘટના બની છે, એમાં કોનો રોલ છે એની તપાસ ચાલી રહી છે। આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી, નહોતી લીધી, અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે, એની તપાસ પોલીસ કરી રહેલ છે। નોટિસ આપી દે, આ ઓબ્ઝર્વ છે, નોટિસ આ લોકો પાર્ટી માટે અત્યારે ઓબ્ઝર્વ છે, કોઈ તો અમે એક દિવસમાં તો ગઈકાલે ઉધના પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર દ્વારા આ સંપૂર્ણ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું। એટલું જ નહીં, પરંતુ પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકી દ્વારા બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ નિલેશ પરમારને આપવામાં આવ્યો હતો। ચાલુ બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકોની કોઈપણ સુરક્ષા વિના કામ લેવામાં આવી રહ્યું હતું। એટલું જ નહીં, પરંતુ લેબર લોના અધિનિયમોનું પણ અહીં કોઈપણ પ્રકારે પાલન કરવામાં આવ્યું નહોતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।